संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। तो क्या सुधी आता गई काल प्रश्न समझाता આપણે જે તો ઇન્ટ્રોડક્શન આયા છે ને આપણે પહેલું જ ધર્મ સ્વરૂપ વિચારનો પૂર્વ પક્ષ દ્વયમ આપણે કહે ને એ પક્ષ દ્વયમ સમજ્યા. હા એમાં કેટલું આપણે કાલે ચાર્ટ જોયો તો ને. હા ચાર્ટ જોયો તો આપણે. એક સેકન્ડ આપણે ये चार्ट में शेयर કર્યો તો એ ત્યાંથી શરૂ કરીએ. પક્ષદ્વયમ એમાં આપણે એટલું જોયું કે ભગવાનના ધર્મો એટલે કે બ્રહ્મના ધર્મો જે છે એ બ્રહ્માત્મક છે. તો બ્રહ્મના ધર્મો પણ બ્રહ્માત્મક હોય તો બ્રહ્મ અને બ્રહ્માત્મક ધર્મો એ વચ્ચે ભેદ છે, ભેદાભેદ છે, અભેદ છે કે તાદાત્મ્ય છે એ પ્રશ્ન હવે બાકી રહી જાય. કેમ કે મહાપ્રભુજી એમ કહ્યું કે જે ધર્મો જે છે એ પણ બ્રહ્માત્મક છે ગયા અધિકરણની અંદર. તો કેમ કે અહીં કુંડલવત એમ કહેવામાં આવ્યું તે દૃષ્ટાંતથી એમ કહેવામાં આવ્યું કે બ્રહ્મ જે છે સધર્મક પણ છે અને નિર્ધર્મક પણ છે. અને જેટલા પણ ધર્મો જે છે બધા આકાર ધારણ કરવો કે અહીં કુંડલવત તો જે પ્રકારના જે ત્યાં ધર્મો ત્યાં સમજાય છે આપણને એ બધા ધર્મો જે છે એ મહાપ્રભુજીએ કહ્યું કે બધા ધર્મો પણ બ્રહ્માત્મક છે. કેમ કે બ્રહ્મની બહાર તો એકમેવા દ્વિતીયમ છે. એકમેવા દ્વિતીયમ છે તો અદ્વિતીય છે, ત્યાં અદ્વૈત છે. તો અદ્વૈતને વિરોધ જતી વાત તો નહીં એક્સેપ્ટેબલ રાખી શકાય. અને કેમ કે ધર્મને જો ધર્મીથી આત્યંતિક ભેદ કરીએ તો એકમેવા દ્વિતીયમનો વિરોધ આવે છે. કેમ કે ધર્મને ધર્મીથી આત્યંતિક ભેદ ગણીએ જેમ સેમેટિક રિલિજન્સ ગણે છે કે અલ્લાહ અને અલ્લાહનો ની દયા ભિન્ન છે. કારણ કે દયા એ અલ્લાહાત્મક નથી. અહીંયા આપણી દયા જે છે ધર્મ એ પણ બ્રહ્માત્મક છે. તો એવા પ્રકારનો જે અપ્રોચ છે બ્રહ્મવાદીનો છે કે જ્યાં બ્રહ્મ અને બ્રહ્મના ધર્મો વચ્ચે એવો આત્યંતિક ભેદ નથી. તેથી કરીને ભેદવાદ જે છે તે આપણે ગ્રહણ ન કરી શકીએ એમ કહે છે મહાપ્રભુજી. એટલે કે આત્યંતિક ભેદવાદ. ઐચ્છિક ભેદમાં તો આપણે બિલીવ કરીએ જ છે, પણ આત્યંતિક ભેદ જે છે કે જે અભેદને કેન્સલ કરતો હોય આત્યંતિક જે ભેદ છે એને આપણે અહીંયા ડિનાય કરી રહ્યા છે. તો ધર્મ અને ધર્મી વચ્ચે ભેદ તો નથી કેમ કે એમ કહે છે બ્રહ્માત્મક છે મહાપ્રભુજી. તો હવે ક્વેશ્ચન રહી જાય છે કે તો પછી અભેદ છે, ભેદાભેદ છે કે તાદાત્મ્ય છે? આ પ્રશ્ન હજુ રહી જાય છે. સમજમાં આવ્યું ને? ધર્મ ધર્મી વચ્ચે
ક્લિયર? એથી હવે આપણે આગળ જઈએ. શું કહે છે જુઓ. પૂર્વોક્ત પક્ષદ્વયમ ધર્મકલ્પનામ વિનૈવ નિર્ગુણત્વ અનંત ગુણત્વયો બ્રહ્મણી સ્વીકાર રૂપ પક્ષદ્વયમ. આ સમજાવી દીધું. બ્રહ્મ ધર્મ રૂપમ વિષયંચ આહુ. નનુ ઇત્યાદિ. બ્રહ્મ ધર્મ રૂપમ વિષયમ ચ આહુ નનુ ઇત્યાદિ. બ્રહ્મ જે છે એ ધર્મરૂપ છે કે નહીં, એટલે ધર્મ જે છે એ બ્રહ્માત્મક છે કે નહીં, એ વિષય ઉપર હવે શંકા આવી રહી છે. એટલે કે બ્રહ્મના ધર્મ જે છે એના વિષયમાં જે શંકા જે છે તે હવે અહીંયા શરૂ થઈ રહી છે એમ કહી રહ્યા છે. બ્રહ્મના ધર્મના વિષયક શંકા અથવા બ્રહ્મના ધર્મ વિષય ઉપર હવે એક શંકા આવી રહી છે એમ. તો બ્રહ્મ ધર્મ રૂપમ વિષયંચ આહુ નનુ ઇત્યાદિ. નનુમાં શું છે? નનુ ધર્મ નામ કે. ધર્મ જે છે એ કેવા છે? કે ધર્મ કેવા છે? ધર્મ બ્રહ્મના ધર્મો કેવા છે એ નનુમાં આવી રહ્યું છે. નનુ એટલે અહીંયા શંકા આવી રહી છે. બ્રહ્મણઃ ભિન્નાઃ તત્ કાર્યરૂપાઃ. તો પૂર્વ પક્ષી કહે છે કે બ્રહ્મ જે છે, બ્રહ્મના જે ધર્મો છે એ બ્રહ્મથી ભિન્ન છે કાર્યરૂપ તરીકે. શું કહે છે પૂર્વ પક્ષી? શંકા શું કરે છે? બ્રહ્મના ધર્મો કેવા છે? જો શું કરે છે પૂર્વ પક્ષમાં. I don't want that. Hold on. હા, શું કહે છે પૂર્વ પક્ષ? કે બ્રહ્મ જે છે, બ્રહ્મથી બ્રહ્મ અને તેના ધર્મો બ્રહ્મ અને ધર્મો તો કહે છે બ્રહ્મ અને તેના ધર્મો છે ભિન્ન છે એમ કહે છે. એટલે અહીંયા આપણે બીજી રીતે પણ હું અહીંયા કહી શકું. આવી સમજમાં? બ્રહ્મ અને બ્રહ્મના ધર્મો શું કહે છે? કહે છે બ્રહ્મણઃ ભિન્નાઃ તત્ કાર્યરૂપઃ. બ્રહ્મ જે બ્રહ્મના જે ધર્મો છે બ્રહ્મથી ભિન્ન છે અને ધર્મો છે એ કાર્યરૂપ છે એમ કહે છે. ઉપરથી કાર્યરૂપ છે એમ કહે છે પૂર્વ પક્ષી. તો પ્રશ્નમાં શું થયું? જો કહે છે કે બ્રહ્મણો ભિન્નાઃ તત્ કાર્યરૂપઃ આહોસ્વિત બ્રહ્મૈવ ઇતિ સંશયઃ. એકચ્યુઅલી આ સંશય પાર્ટ છે, હજુ પણ પૂર્વ પક્ષ નથી, એટલે લેટ મી કરેક્ટ ઇટ. સંશય છે હજુ. તો સંશયમાં પહેલો પક્ષ
આ છે અને બીજો પક્ષ હવે સંશય કહે છે કે ભાઈ આ છે કે આ છે. આ એટલે બીજો પક્ષ કહે છે કે ભાઈ બ્રહ્મ કે આ છે. આ બે ઓપ્શન માંથી કયું છે? ખ્યાલ આવ્યો? બ્રહ્મ જે છે, બ્રહ્મના ધર્મો છે, બ્રહ્મથી સર્વથા ભિન્ન છે. એ પહેલો પક્ષ. જેવી રીતે કાર્યરૂપ. અને બીજો પક્ષ છે કે નહીં, એ ધર્મો છે બ્રહ્માત્મક જ છે, સ્વયં બ્રહ્મ જ છે ધર્મ. બે પક્ષ સમજમાં આવ્યા ને? બે સંશયમાં પ્રશ્ન કરે છે કે આ સાચું છે કે આ સાચું છે, આ કે આ, which one? સંશય સમજમાં આવ્યો? ક્વેશ્ચન. બ્રહ્મણઃ ભિન્નાત કાર્યરૂપઃ આહોસ્વેત બ્રહ્મ ઇવ ઇતિ સંશય. આ સંશય ક્લિયર થયો ને? જુઓ, બોલો, સમજાય છે કે નથી સમજાતું? હા, સમજાય ને? બીજા બધાને સમજાય છે? હા, સમજાય છે. ઓકે. તો બ્રહ્મ બરાબર ધર્મો કે બ્રહ્મ ઇઝ નોટ ઇક્વલ ટુ ધર્મો, અને જો એ ધર્મો હોય તો એ કાર્યરૂપ છે કે નથી કાર્યરૂપ, એમાં આ સંશય પ્રકટ થાય છે. હવે એ સંશયને વધારે એનાલિસિસ કરીને હવે પૂર્વ પક્ષ કહે છે એનો આ સંશય જ્યારે ઉત્પન્ન થયો આ વિષયમાં, બ્રહ્મના ધર્મ વિષયક રૂપ, એટલે વિષય શું થયો આપણો? આપણે વિષય પણ લખી દઈએ. વિષય શું છે? વિષય શું છે અધિકરણનો? બોલો. અધિકરણનો વિષય સૂર્યપ્રકાશ કીધું ને, ધર્મ ધર્મીનું કીધું ને? નહીં, એ તો છે ને સૂર્યપ્રકાશ. તો પૂર્વકમાં જે પક્ષદ્વય છે એનો સ્થાપન કરીને સ્થાપન કરવું એમ નહીં. વિષય શું છે? એ તો સંશય ને પૂર્વ પક્ષમાં આવશે. વિષય શું છે? વિષય વિશેષચૈવ. એટલે કે બ્રહ્મ વ્યક્ત છે, અવ્યક્ત છે, નિર્ગુણ છે, નિરાકાર છે, એ સંશયમાં આવશે. સૂર્યપ્રકાશ એ ઉત્તર પક્ષમાં આવશે. સૂર્યપ્રકાશવત જે, કેમ કે એ તો સૂત્રનો અંશ છે, એ તો ઉત્તર પક્ષમાં આવશે. ઓકે. એટલે બ્રહ્મ જે મહાપુરુષે અહિકુંડલ વ્રત કહ્યું તે એ તો પ્રયોજનમાં આવશે. વિષય છે બ્રહ્મનો ધર્મ, બ્રહ્મ ધર્મ. એ બ્રહ્મનો ધર્મ, બ્રહ્મના ધર્મો આ વિષય છે. સબ્જેક્ટ મેટર શું છે? આપણે બ્રહ્મના ધર્મો વિશે અહીંયા જાણકારી લેવાની. તો બ્રહ્મ ધર્મ જે છે વિષય છે. જો મેં હમણાં વાંચ્યું ને, બ્રહ્મ ધર્મ રૂપન વિષય છે. અંદર જો, અંદર ટીકાની અંદર છે કે નહીં? ઈચ્છારામજીની ટીકામાં જો, પૂર્વોક્ત પક્ષદ્વયમ ધર્મકલ્પનામ વિનૈવ વગેરે વગેરે, પછી બ્રહ્મ ધર્મ રૂપમ વિષયંચ. ક્લિયર છે ને? જો ત્યાં વિષય શું છે? બ્રહ્મ ધર્મ રૂપ. બ્રહ્મનો ધર્મ એ વિષય છે. અને સંશય બ્રહ્મના ધર્મ વિશે શું આવી રહ્યો છે હવે? વિષય, કેમ કે બ્રહ્મનો ધર્મ છે તો સંશય પણ ઉત્પન્ન થશે વિષયમાં. તો સંશય શું આવી રહ્યો છે કે ભાઈ એ બ્રહ્મના ધર્મો બ્રહ્મ છે કે બ્રહ્મના ધર્મો બ્રહ્મથી અલગ છે? હવે આ સંશય આવી રહ્યો છે. સમજમાં આવ્યું? હવે એ વિષય અને સંશયને સાથે રાખીને આપણે જોઈએ તો પૂર્વ પક્ષ શું કહે છે? જો પૂર્વ પક્ષમાં આહુ ચાલુ થઈ ગયો ને પૂર્વ પક્ષ. જો પૂર્વ પક્ષમાં આહુ તત્ર ઇત્યાદિ. તત્ર ક્યાં છે ભાઈ?
तत्र लोके कार्यस्यैव पटरूपादेः तद्धर्मत्वात् समवेतत्वात् तत् नित्यतायां भाष्यમાં છે તत् नित्यतायां प्रमाणाभावात् स्वाभाविकत्वमात्रेण नित्यत्व कल्पनायां गौरवापत्तेः एकमेवाद्वितीयमिति श्रुति विरोधांच धर्मः प्रपंचवत् कार्याः। इन शॉर्ट पूर्व पक्ष कहे छे कि अमारो चॉइस શું છે એ કયો ચોઇસ કરે છે આ બંને ઓપ્શન માંથી ગેસ આ બંને ઓપ્શન માંથી પૂર્વ પક્ષનો કયો ચોઇસ છે સંચયમાંથી ગેસ કરો બ્રહ્મના ધર્મો બ્રહ્મના કાર્યરૂપ છે એમ કે છે ને એક્ઝેક્ટલી એટલે આ ફર્સ્ટ ઓપ્શન ચૂઝ કરે છે આ ફર્સ્ટ ઓપ્શન છે એ પૂર્વ પક્ષી ચૂઝ કરે છે પૂર્વ પક્ષમાં સમજમાં આવ્યું તો શું કહે છે જો કેમ પૂર્વ પક્ષ કહે છે કે બ્રહ્મ જે છે બ્રહ્મના ધર્મો છે સોરી બ્રહ્મના ધર્મો બ્રહ્મથી ભિન્ન છે અને ઉપરથી બ્રહ્મના ધર્મો જે છે એ બ્રહ્મના કાર્યરૂપ જ છે એને કઈ પૃથકતયા ધર્મને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાની કાંઈ જરૂર નથી જેવી રીતે જગત તેવી રીતે બ્રહ્મના ધર્મો કેમ કે જગત પણ કાર્યરૂપ છે બ્રહ્મના ધર્મો પણ કાર્યરૂપ છે તેથી એને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાની કોઈ જરૂર નથી બ્રહ્માત્મક ગણવાની કોઈ જરૂર નથી એમ કહી રહ્યો છે પૂર્વ પક્ષ કેમ તો કહે છે कि तत्र लोके कार्यस्यैव पटरूपादेः तद्धर्मत्वात् समवेतत्वात् तन्नित्यतायां प्रमाणाभावात् શું કહે છે કે બ્રહ્મના ધર્મોનો સ્વરૂપ જો વિચાર કરીએ આપણે પૂર્વ પક્ષનું કહેવું છે બ્રહ્મના ધર્મોનો સ્વરૂપનો વિચાર બ્રહ્મના નહીં બ્રહ્મના ધર્મોના સ્વરૂપનો વિચાર બ્રહ્મના જે ધર્મો છે એના સ્વરૂપનો વિચાર કરો તો લૌકિક દૃષ્ટાંતથી જ સમજમાં આવશે કેમ કે બ્રહ્મ જે છે શાસ્ત્રિક સમધિગમ્ય છે અને એ શાસ્ત્રિક સમધિગમ્ય હોવાના કારણે પ્રત્યક્ષ અથવા અનુમાનથી એ એક્સપિરિયન્સેબલ જ નથી પ્રત્યક્ષ તો અનુભવ થતો નથી બ્રહ્મનો અવાજ બહુ આવે છે ક્યાંકથી હા હવે બેટર થઈ ગયો તો કહે છે કે ધર્મોના સ્વરૂપનો વિચાર કરીએ તો લૌકિક પ્રમાણે જ અનુસરણ કરવું પડશે કારણ કે શ્રુતિમાં તો એમ કહ્યું છે શ્રુતિમાં તો ધર્મની નિત્યતા વિશે કાંઈ જ નથી કહ્યું કે ધર્મો નિત્ય છે કે અનિત્ય છે શબ્દ બલના વિચારથી જોઈએ પૂર્વ પક્ષનું કહેવું છે બાય ધ વે આ બધું કેમ કે શાસ્ત્રિક સમધિગમ્ય છે બ્રહ્મ તો શાસ્ત્રિક સમધિગમ્ય હોય તો શાસ્ત્રના રિફર કરીને જ બ્રહ્મના ધર્મો કેવા છે તેની સમજણ લેવી જોઈએ આપણા મનઃકલ્પિત ઇમેજિનેશનથી તો ધર્મો કેવા છે તો ન સમજાય ને તો પૂર્વ પક્ષી કહે છે તેથી કરીને શાસ્ત્રમાં રિફર કરો કે ભાઈ શાસ્ત્રમાં ધર્મો વિશે શું કહેવામાં આવ્યું છે બ્રહ્મના ત્યાં પૂર્વ પક્ષી કહે છે ભાઈ એમાં એક્સપ્લિસિટ કોઈ વર્ણન મળતો જ નથી કે ભાઈ ત્યાં જ્યાં એમ કહેતું હોય શ્રુતિ કહેતી હોય કે ભાઈ બ્રહ્મના ધર્મો નિત્ય છે તેથી બ્રહ્મના ધર્મો નિત્ય છે એવી એક્સપ્લિસિટ કહેનારી કોઈ શ્રુતિ મળતી નથી તો શબ્દ પ્રમાણ તો ગયો અવેલેબલ જ નથી બ્રહ્મના ધર્મો વિષયક કોઈ પણ શબ્દ પ્રમાણ અવેલેબલ નથી એમ કહે છે પૂર્વ પક્ષ તો પછી હવે શું કરવું તો કહે છે નહીં એ પ્રત્યક્ષ પ્રમાણથી જોવો હવે કે પ્રત્યક્ષ પ્રમાણથી સોરી પ્રત્યક્ષની અનુમાન તો અનુમાન તો ત્યારે થશે જ્યારે પ્રત્યક્ષ થવા પોસિબલ થશે તો અનુમાન થઈ શકશે કારણ કે આ તો ફિનોમિના એવો છે કે
શાસ્ત્રી કે સમધિગમ્ય છે તો શાસ્ત્રથી જ સમજાશે. તો શાસ્ત્રમાં તો લખેલું છે નહીં કે ધર્મો કેવા છે, એની કોઈ નિત્યતાનું વર્ણન કરેલું નથી. અને અનુમાન તો ત્યારે થાય જ્યારે પ્રત્યક્ષ હોય કોઈ વસ્તુ ત્યારે. પ્રત્યક્ષ ન હોય તો અનુમાન કઈ રીતે કરશો? અને બ્રહ્મ તો પ્રત્યક્ષનો વિષય છે નહીં, બ્રહ્મ પ્રત્યક્ષ થતો નથી. આપણે તો પ્રત્યક્ષ જ જે વસ્તુ થતી ન હોય તેનું અનુમાન કઈ રીતે કરવો? સમજમાં આવ્યું? શબ્દ બલના વિચારથી બ્રહ્મના ધર્મોને વિચાર કરવો જોઈએ. તો શબ્દ બલ થી વિચાર કરો તો શબ્દ છે કોઈ, શ્રુતિ છે કોઈ કે જેને આમાં એમ કહેલું હોય કે બ્રહ્મના ધર્મો નિત્ય છે? તો પૂર્વ પક્ષી કહે છે એવા તો કોઈ શ્રુતિ મળતી નથી. તો પછી કહે છે કે નહીં, એ અનુમાન ગમ્ય પણ નથી, કેમ કે અનુમાન માટે પ્રત્યક્ષ જોઈએ. તો બ્રહ્મ તો પ્રત્યક્ષનો વિષય થતો નથી, તો અનુમાન કઈ રીતનો, અનુમાનનો વિષય કઈ રીતે થાય? તો પછી કહે છે કે નહીં, તેથી કરીને હવે આપણે એક જ આધાર આપણે બાકી રહે છે કે ભાઈ જે લૌકિક દ્રષ્ટાંતો મળે છે તેના પરથી આપણે એનો વિચાર કરી લેવો જોઈએ. લૌકિક દ્રષ્ટાંતથી એટલે લૌકિક દ્રષ્ટાંત એટલે કે કેવા દ્રષ્ટાંત? તો કહે છે કે નહીં, એ જે જેમ કે પટરૂપ જે કાર્ય જે છે અને તાતણા જે છે સંવેત રૂપ, સમવાયી કારણ રૂપ તાતણા જે છે, એટલે પૂર્વ પક્ષીમાં એક મિનિટ સમઅપ કરી દો કે શબ્દ બલ, પૂર્વ પક્ષી કહે છે કે ધર્મ જે છે, ધર્મોનું સ્વરૂપ તો શબ્દ બલથી તો સમજાતું નથી. શબ્દ બલથી શબ્દ બલ પણ નહીં કહી શકાય. આપણે આને કહીશું શ્રુતિમાં વર્ણન નથી ત્યાં. પછી કહે છે કે અનુમાન પણ નહીં, અનુમાન હનુમાનની નિરર્થકતા એમ લખી શકાય આપણે. તો અનુમાન પણ નથી, આ પણ નથી, આ પણ નથી. તેથી હવે કહે છે કે ભાઈ લૌકિક દ્રષ્ટાંત થી સમજવું, આમ કહે છે. તો લૌકિક દ્રષ્ટાંતમાં શું કહે છે કે પટ અને તાંતણા, એ બંનેમાં કેવો રિલેશનશિપ છે? પટ અને તાંતણા વચ્ચે કેવો સંબંધ છે? તાંતણા જે છે તે સમવાયી છે, સમવાયી કારણ છે, અને પટ કાર્ય છે. રાઈટ? તાંતણા એ સમવાયી કારણ છે અને સંવેદ પટ છે, કાર્ય છે. એટલે કાર્ય કારણ ભાવ થયો ને અહીંયા, કારણ છે અને આ કાર્ય છે. તો લોકમાં દૃષ્ટાંતમાં તો પટ અને તાંતણા, તો તાંતણાના કારણે પટમાં ધર્મો આવે છે. જેવા તાંતણા તેવું પટ. સમજાય છે? જેવા તાંતણા તેવું જ પટ. બરાબર. પટના ધર્મો તો તાંતણા જે સમવાયી કારણ છે તેના કારણે આવી રહ્યું છે. તેથી કાર્યકારણ ભાવથી એનો સંબંધ છે લોક દૃષ્ટાંતમાં. તેવી રીતે બ્રહ્મના ધર્મો અને બ્રહ્મ સાથે કાર્યકારણ ભાવ સંબંધ જ સમજવો જોઈએ.
કેમ કે લોકમાં બધા દ્રષ્ટાંતમાં આ જ મળે છે. કોઈ એવો દ્રષ્ટાંત તમને મળે છે કે જે પટ જે તાતણા હોય તે પટરૂપ હોય અથવા પટ હોય તે તાતણા રૂપ હોય? પટ અને તાતણા ભેદ હોય તો જ તો એ થઈ શકે ને કાર્યકારણ ભાવ. સમજમાં આવ્યું? સમવાય સંબંધ સમવાય સંવેદ સંબંધથી જ એ બધા સમજમાં આવે છે. રિલેશનશિપ્સ જેટલા પણ જાગતિક પદાર્થો છે તે. અને અહીંયા તમે એમ કહી રહ્યા છો કે બ્રહ્મ અને બ્રહ્મના ધર્મોમાં જે બ્રહ્મના ધર્મો છે બ્રહ્માત્મક જ છે. બ્રહ્મના ધર્મો બ્રહ્માત્મક છે એ લૌકિક દૃષ્ટાંતથી સમજવું કઈ રીતે? આ જ એક પોસિબલ છે લૌકિક દૃષ્ટાંત કે જેનાથી સમજી શકાય. અને લૌકિક દૃષ્ટાંતમાં તો આપણને આ જ મળે છે કાર્યકારણ ભાવ સંબંધ. બીજો તો કોઈ સંબંધ મળતો નથી. સમજમાં આવે છે? જો બ્રહ્મના ધર્મો બ્રહ્માત્મક જ હોય તો એવું કંઈક દૃષ્ટાંત લાવો કે જેનાથી સમજમાં આવે કે બ્રહ્મના ધર્મો બ્રહ્માત્મક છે. લૌકિક દૃષ્ટાંતમાં દ્રષ્ટાંતમાં મળતું નથી ક્યાંય. કેમ કે બ્રહ્મના ધર્મો બ્રહ્માત્મક છે સમજમાં કેવી રીતે આવે? શ્રુતિથી. તો શ્રુતિમાં તો લખ્યું નથી એવું, તો હું કેવી રીતે માનું? શ્રુતિમાં લખ્યું ના હોય તો કહે છે અનુમાન કરો. તો અનુમાન કેવી રીતે કરો? પ્રત્યક્ષનો તો થતો નથી વિષય, તો અનુમાન કઈ રીતે કરું? હવે અનુમાન નથી રહ્યો તો પછી મારે કરવું શું? સમજવું કઈ શું ભાઈ સાહેબ? બ્રહ્મના ધર્મો છે કેવા? તો કહે છે કે નહીં. તેથી કરીને તો કહીએ છીએ, પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ જે લૌકિક દૃષ્ટાંત છે જેમ કે પટ અને તાતણો, એમાં જે સમવાય સંબંધ છે એવા સમવાય સંબંધને સ્વીકાર કરી લો. એવું જ સેમ ટુ સેમ રિલેશનશિપ બ્રહ્મ અને બ્રહ્મના ધર્મો વચ્ચે સ્વીકાર કરી લો. બીજું તો શું થાય? બીજું અવેલેબલ જ નથી મીન્સ સમજવાના તો બ્રહ્મ અને બ્રહ્મના ધર્મો વચ્ચેનું. સમજમાં આવ્યું ને? હવે પછી પ્રશ્ન એ કરે છે કે એક બીજો પણ પ્રોબ્લેમ છે. જો આવો સંબંધ જો બ્રહ્મ અને બ્રહ્મના ધર્મો વચ્ચે કાર્યકારણ ભાવ સંબંધ ન જોઈએ તો પૂર્વ પક્ષી કહે છે કે એક પ્રોબ્લેમ શું આવે છે કે બ્રહ્મના ધર્મો એ સ્વાભાવિક છે કે આગંતુક છે? બ્રહ્મના ધર્મો સ્વાભાવિક રીતે નિત્ય રહે છે કે આગંતુક છે, આવે જાય છે? જો તમે એમ કહો કે આવે જાય છે, ક્યારેક હોય છે ક્યારે નથી હોતા, એવા ધર્મો છે બ્રહ્મના, તો કાર્યકારણ ભાવમાં પ્રવેશ થઈ ગયો. કારણ કે કાર્ય ક્યારેક હોય છે, કાર્ય ક્યારેક તિરોભૂત રહે છે. હંમેશા કાર્ય પ્રકટ જ રહેવું થોડી હોય છે. તો એ તો કાર્યકારણ ભાવમાં પ્રવેશ થઈ જશે. અને જો તમે એમ કહો કે બ્રહ્મના ધર્મો જે છે નિત્ય છે, સ્વાભાવિક નિત્ય છે, તો પછી એમ કહે છે કે જો સ્વાભાવિકતયા બ્રહ્મના ધર્મો નિત્ય હોય તો બ્રહ્મે નિત્ય અને બ્રહ્મના ધર્મો નિત્ય, તો એમ બે વસ્તુ નિત્ય થવાપણું આવે. તો બે વસ્તુ નિત્ય થવાપણું આવે તો દ્વૈતની અદ્વૈતનો ખંડન થઈ જતો હોય છે. બે વસ્તુ નિત્ય થઈ જવા પામતી હોય છે. તો દ્વિતીયાદ્વૈ ભયમ ભવતી, એકમેવા દ્વિતીયમ, તો અદ્વિતીયનો લોપ થઈ જાય છે, અદ્વિતીયનો ખંડન થઈ જતું હોય છે એવા વાદમાં. કેમ કે સ્વાભાવિક રીતે ધર્મો જો નિત્ય ગણો તમે તો બ્રહ્મે નિત્ય અને બ્રહ્મના ધર્મો નિત્ય. તો બે વસ્તુ નિત્ય થઈ ને. તો બે વસ્તુ જો નિત્ય હોય તો એકમેવા દ્વિતીયમ કઈ રહ્યું? બે થઈ ગયા, દ્વિતીયમ થઈ ગયું. આ તો એકમેવ અદ્વિતીય કઈ રીતે રહ્યું? એ તો દ્વિતીય થઈ ગયું. એટલે કે બ્રહ્મ અને ધર્મો આમ બે વસ્તુ થઈ ગઈ. કેમ કે આ પણ નિત્ય છે, આ પણ નિત્ય છે. તો આમ આ બંનેમાં દ્વૈતાપત્તિ આવે છે. સમજમાં આવ્યું?
કારણ કે ધર્મો નિત્ય ગણીએ સ્વાભાવિક, અને આ પણ બ્રહ્મ જે છે એ પણ નિત્ય છે, તો પછી હવે તો દ્વૈત આવી ગયો. એટલે એકમેવા દ્વિતીય શ્રુતિનો વિરોધ થાય છે ત્યાં. સમજમાં આવ્યું? વર્સિસ પૂર્વ પક્ષી. તેથી કરીને પૂર્વ પક્ષી કહે છે કે હવે આ એથી કરીને ધર્મોને નિત્ય નહીં માનો. પૂર્વ પક્ષીને તેથી કરીને કહેવું છે કે ધર્મોને નિત્ય નહીં માનો. ધર્મને જેવી રીતે જગત કેવું છે, જગત કાર્ય છે ને બ્રહ્મનું, એવી રીતે ધર્મોને પણ જગતવત કાર્યરૂપ જ ગણો, નિત્ય નહીં ગણો બ્રહ્મના ધર્મોને. કેમ કે બ્રહ્મના ધર્મોને નિત્ય ગણશો તો સ્વાભાવિક ગણવું પડશે કે ભાઈ એ તો સ્વભાવ જ છે બ્રહ્મનો આ બધા ધર્મો હોવું. તો સ્વભાવ હશે, અને એ બધો સ્વભાવ પણ જો બ્રહ્મનો નિત્ય હશે તો બે વસ્તુ નિત્ય થઈ જશે. એક તો બ્રહ્મ સ્વયં ધર્મી, એટલે કે આ ધર્મી પણ નિત્ય અને ધર્મો પણ નિત્ય. ધર્મી પણ નિત્ય, ધર્મો પણ નિત્ય, તો દ્વૈત આવી જશે, ભેદ આવી જશે, આત્યંતિક ભેદ. એથી કરીને પૂર્વ પક્ષી કહે છે કે નહીં, આ આત્યંતિક ભેદ તો ના આવો જોઈએ, કારણ કે એકમેવા દ્વિતીયમ, અદ્વિતીય તો અદ્વિતીય જે શ્રુતિ છે તેનો ત્યાં બાદ આવે છે. તેથી કરીને પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ આ ધર્મ જે બ્રહ્મન અને બ્રહ્મના ધર્મો વચ્ચે જે સંબંધ છે તેને કાર્યકારણ ભાવ રૂપથી જ સમજવું પડશે. ધર્મધર્મી ભેદથી, ધર્મધર્મી સંબંધથી નહીં સમજાય, પણ કાર્યકારણ ભાવથી જ એને સમજવું પડશે. તેથી કરીને પૂર્વ પક્ષી કહે છે કે તદ અવ્યક્તમ આહ જ બરાબર છે. એટલે કે તદ અવ્યક્તમ આહ એટલે કે નિર્ગુણ જ રહે છે. તે ખરેખર તો સ્વભાવ તરીકે તો નિર્ગુણ જ છે. એ તો જગત જેમ પ્રકટ થાય છે એવી રીતે જ બ્રહ્મના ધર્મો પ્રકટ થાય છે, આગંતુક ધર્મો. બાકી બ્રહ્મમાં સ્વાભાવિક રીતે કોઈ પણ ધર્મો નથી. કેમ કે જો સ્વાભાવિક રીતે ધર્મો હોય તો દ્વૈતાપત્તિ આવે છે, એમ કહે છે પૂર્વ પક્ષી. કારણ કે બ્રહ્મ સ્વયં અને બ્રહ્મના ધર્મો એક સેકન્ડ એલિમેન્ટ, and thus you create two elements. One is swayam Brahman and another is the quality of Brahman. તો બંને વસ્તુ નિત્ય જો ગણો તો દ્વૈતાપત્તિ આવે છે, એમ કહે છે. તેથી કરીને કહે છે કે બ્રહ્મના સાક્ષાત સ્વાભાવિક ધર્મો નહીં ગણવા. બ્રહ્મના કોઈ પણ સાક્ષાત સ્વાભાવિક ધર્મો છે જ નહીં એમ ગણો. જે ધર્મો આવે છે એ કાર્યકારણ ભાવના કારણે બ્રહ્મ એક્વાયર કરે છે, આગંતુક ધર્મો જે એક્વાયર કરે છે. આ પૂર્વ પક્ષ નો મેન મુદ્દો છે. પૂર્વ પક્ષી આમ કહી રહ્યો છે. સમજમાં આવ્યું? આટલું સમજમાં આવે છે? એટલે બ્રહ્મ અને ધર્મો વચ્ચે ભેદ છે, કેમ કે કાર્યકારણ ભાવ સંબંધ છે. અને કાર્યકારણ ભાવ સંબંધ હોવાના કારણે ધર્મો આગંતુક બને છે, નિત્ય નથી થતા. એટલે અહીંયા પૂર્વ પક્ષીને અહીંયા વધારે એડ કરી દઉં હવે. તેથી કરીને આ ધર્મો છે કેવા છે? અનિત્ય છે. અનિત્ય ધર્મો છે. અને અહીંયા નિત્ય ધર્મોનો સ્વીકાર કરે છે. સમજાય? તો અનિત્ય ધર્મોનો પૂર્વ પક્ષી અંગીકાર કરે છે, આગંતુક છે. જે રીતે જગત કેવો આગંતુક છે તેવી રીતે ધર્મો પણ આગંતુક છે. એ રીતે સત્ય, જ્ઞાન, અનંત બધું જેટલું કોઈ ક્વોલિફિકેશન આપશો, જેટલા આકાર આપશો બ્રહ્મના, એ બધા આગંતુક જ જાણવા, કાર્યકારણ ભેદથી જનરેટેડ એમ માનો. તેથી કરીને તદ અવ્યક્તમાહ જ શ્રુતિ બરાબર છે એમ કહે છે પૂર્વ પક્ષી. તદ અવ્યક્તમાહ એટલે સાક્ષાત બ્રહ્મના સ્વાભાવિક ધર્મો છે જ નહીં. એ તો બધું જ પરંપરાયા કાર્યકારણ ભાવના કારણે જ બધા ધર્મો બ્રહ્મ આગંતુક ધર્મો એક્વાયર કરે છે. સમજમાં આવ્યું ને? એ રીતે અહીંયા પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ એને સુસ્પષ્ટ કર્યો અને દ્રઢ કર્યો.
ક્લિયર થયું ને? પ્રશ્ન છે અહીંયા કોઈ પૂર્વ પક્ષને સમજવા માટે? થોડો વિચાર કરો, કારણ કે જો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછો. છે કોઈ પ્રશ્ન? બીજી રીતે પણ આપણે એને કહી શકીએ કે ધર્મો જે છે, એક સેકન્ડ, ધર્મો છે એ સ્વાભાવિક અને એક મિનિટ, આગંતુક. હા બરાબર છે. હ્રસ્વ છે કે દીર્ઘઈ છે? હ્રસ્વ છે આગંતુક. તમે દીર્ઘ કર્યો. આગંતુક. અને સ્વાભાવિકમાં જે છે એ પણ હ્રસ્વ જ છે ને? બરોબર છે. તો સ્વાભાવિક અને આગંતુક. તો ધર્મો જે છે એ સ્વાભાવિક છે કે આગંતુક છે? બ્રહ્મધર્મો. બ્રહ્મધર્મ. અને સ્વાભાવિક નો મતલબ અહીંયા નિત્ય જ થશે પછી તો. અને આગંતુક નો મતલબ અનિત્ય. તો કન્ટેન્શન આ છે અહીંયા આપણો, કે ધર્મો સ્વાભાવિક છે એટલે કે નિત્ય છે અથવા તો આગંતુક છે. અચ્છા, સ્વાભાવિક હશે, નિત્ય હશે, તો પછી પ્રોબ્લેમ શું છે? કે અભેદ છે, ભેદાભેદ છે, તાદાત્મ્ય છે. પાછો પ્રોબ્લેમ તો ત્યાં જ આવી જશે ને. અને અનિત્ય હોય તો પણ આપણને ભેદ છે, અભેદ છે, ભેદાભેદ છે કે તાદાત્મ્ય છે. પાછો આ પ્રોબ્લેમ તો આમાં આવી જ જશે. આટલી થઈ ને પોસિબિલિટીઝ. અને બીજી પણ આપણે જો પોસિબિલિટી એડ કરવી હોય તો આપણે એમ પણ કહી શકીએ કે હજુ એક ઉપરની કોટી આપણે કરી શકીએ છીએ, હજુ પણ કોમ્પ્લિકેટ કરીએ આપણે થોડુંક. તો આ સદરૂપ છે. આવ્યું સમયમાં? એવી રીતે એક બીજી પણ કોટી હોઈ શકે, અસદ. એટલે ધર્મો કેવા છે? મિથ્યા છે. બ્રહ્મધર્મો ખરેખર છે, સદરૂપ છે કે અસદ છે? તો અસદની અંદર શું છે? મિથ્યા. ભાઈ આમાં શું છે? મિથ્યા. બરાબર? સમજમાં આવ્યું ને? સંભળાય છે અવાજ? અવાજ સંભળાય છે ભાઈ? હા, બોલ્યા નહીં ને કોઈ કે સંભળાય છે કે નહીં? હા, એટલે બ્રહ્મધર્મો સદ છે કે અસદ છે? ખરેખર બ્રહ્મના ધર્મો છે કે નહીં? તો કે છે હા છે અથવા નથી. નથી તો અસદ છે, તો અસદમાં પણ એક કોટી હોઈ શકે ભાઈ મિથ્યા છે. સદસદ, મે બી આઈ શુડ સે સદસદ વિલક્ષણ મિથ્યા, એમ મારે કેવું જોઈએ. તો સદસદ વિલક્ષણ, અસદ વિલક્ષણ.
विवर्त मिथ्या विवर्त हाँ तो આવી રીતે ખ્યાલ આવી ગયો સદસદ વિલક્ષણ મિથ્યા અસદ સદ સદ ની અંદર પાછું કે હા છે ખરું પણ સ્વાભાવિક છે નિત્ય છે સદ છે હા પણ છે ખરું પણ એ કાર્યકારણ ભાવ જેવું છે અનિત્ય છે પછી એની અંદર પણ પાછું પ્રોબ્લેમ કે ભાઈ સ્વાભાવિક નિત્ય હોય તો અભેદ છે ભેદાભેદ છે તાદાત્મ્ય છે એ રીતે આગંતુક અનિત્ય હોય તો પણ ભેદ અભેદ ભેદાભેદ તાદાત્મ્ય શું માનવું એ રીતે આ બધા પોસિબિલિટીઝ છે હજુ પણ છે બીજી ઘણી બધી પોસિબિલિટીઝ છે પણ અત્યારે આટલું સમજો આટલું બહુ રાઈટ સમજવાય ને કોઈ કેટેગરી મિસ નથી કરતો ને હું હજુ 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 ઘણી બધી કેટેગરીઝ આવશે અસદમાં પણ આવશે સદસદ વિલક્ષણ તો જો કે મિથ્યા છે તો ઠીક છે પણ સદમાં પણ ઘણી બધી વેરાયટીઝ આવશે પણ એની હાવ અત્યારે આપણે આટલું જ અત્યારે આપણો જે સ્કોપ જે છે અત્યારે પૂર્વ પક્ષમાં એ આટલો જ સ્કોપ છે અહીંયા કે ભાઈ સ્વાભાવિક છે કે આગંતુક છે આટલું જ અત્યારે સમજો ને ખરી વાત છે બહુ જ તો થઈ જાય એટલે પૂર્વ પક્ષી આ કહે છે સમજમાં આ અનિત્ય આગંતુક આપણે કહીએ છીએ નહીં નહીં એ નિત્ય છે હવે આપણે ખાલી એટલું ડિસાઈડ કરવાનું છે કે આપણે ચૂઝ કેવું કરવાનું છે તો આપણે કહીએ છીએ તાદાત્મ્ય સમજમાં આ રીતે અને એ પ્રૂવ કરવા માટે કહે છે સૂર્ય પ્રકાશ ધર્મી ધર્મ આવી રીતે કેવો સંબંધ છે આ બંનેમાં એવી રીતે બ્રહ્મ અને બ્રહ્મના ધર્મો સમજમાં આવ્યું આ રીતે એક્ઝામ્પલમાં સૂત્રમાં એક્ઝામ્પલ આપ્યું છે પ્રકાશ આશ્રય વધવા તેજસ્વા સૂર્ય પ્રકાશ નો આશ્રય છે અને પ્રકાશનો આશ્રય રૂપ સૂર્ય છે તેવી રીતે ધર્મના આશ્રય રૂપ ધર્મી બ્રહ્મ છે એવી રીતે ભેદ પણ છે અભેદ પણ છે અને એક વિલક્ષણ ભેદાભેદ છે જેને આપણે કહીએ છીએ તાદાત્મ્ય હવે એ બધું ડિટેલમાં આવશે પણ અત્યારે આટલું સમજો બરાબર છે સમજી ગયા આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ધર્મ વિષય એટલે કહી રહ્યો છું આ પૂર્વ પક્ષમાં જરા થોડું ક્લિષ્ટ છે પણ થોડું સમજી લો તો સારું રહેશે તમને પૂર્વ પક્ષ તો ઉત્તર પક્ષ સમજાશે બરાબર ચાલો કોઈ છે હવે ક્વેશ્ચન અહીંયા ઓકે અહીંયા રાખીએ તો લઈ લો દશરથભાઈ પ્રશ્ન તો ક્યારેક કોઈને થતો જ નથી પછી થાય મનોમંથન કરશે પછી પાછા પછી ઉદ્ભવશે શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ શ્રી વલ્લભ કે ચરણ કમલ કી ભલી 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 જાઈએ જગત ઉજાગર ગાઈએ
सृष्टि समाजे संग मिली जीवन को फल पाइए श्री वल्लभ गुण गाइए याहि ते रसिक कहाइए जगत उजागर गाइए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए श्री वल्लभाधीश की जय श्री गोपीनाथ प्रभु चरण की जय श्री गोसाई जी परम दयाल की जय श्याम सुंदर श्री यमुनी महारानी की जय श्री द्वारिकाधीश की जय सर्वे वैष्णव ने जय श्री कृष्ण 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 जय श्री कृष्ण